કેમ છો દોસ્તો? હું સૈયદ કમરુદ્દીન પીરઝાદા. ઇંગ્લિશ ગ્રામર આજે આપણે ખાસ બે લોકો માટે લઈને આવ્યા છીએ. એક એ તબક્કો છે જેમનું ગ્રામર એ લોકો માને છે કે ભાઈ મારું ગ્રામર કાચું છે, મને ગ્રામર નહીં ફાવતું. અને બીજો તબક્કો એ છે કે ભાઈ મને ગ્રામર ફાવે છે પણ હું ચેક કેવી રીતે કરું કે મને ફાવ્યું કે નહીં, હું જે માનું છું, હું જે સમજું છું, હું જે લખું છું એ સાચું છે કે ખોટું છે. તો આજે બંને લોકો માટે આપણે જોઈએ. ટેન્સીસ પહેલા સમજી લો. મુખ્ય કાળ 3 છે, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ. અને પેટા કાળ 4 છે, સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ. વર્તમાનના અંદર યાની કે ભૂતકાળના કે ભવિષ્યકાળમાં દરેક કાળના અંદર 4 કાળ કમ્પલસરી આવશે. વર્તમાન છે તો સાદો વર્તમાન, ચાલુ વર્તમાન, પૂર્ણ વર્તમાન અને ચાલુ પૂર્ણ વર્તમાન. એ પ્રમાણે ભૂતકાળમાં બી આવશે, એ પ્રમાણે ભવિષ્યમાં બી આવશે. એટલે ટોટલ 12 કાળ એ પ્રમાણે બનશે. આજે સૌથી સહેલો કાળ છે જે ફક્ત 5 મિનિટ તમે ધ્યાન રાખશો, ફક્ત 5 મિનિટ, ઇન્શાલ્લાહ તમે 5 મિનિટમાં એ શીખી જશો. આજે આપણે જોઈએ સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ કહેવાશે કોને? પહેલા ડેફિનેશન જોઈએ ફક્ત 2 લીટીમાં. જે ઘટના પૂરી થઈ ગઈ છે એટલે કે ભૂતકાળમાં જે ઘટના ઘટી ગઈ છે એ સાદો ભૂતકાળ છે. માનો કે 1 કલાક પહેલા તમે ચા પીધી, સાદો ભૂતકાળ. આજે સવારમાં તમે હોમવર્ક કર્યું, સાદો ભૂતકાળ. ગઈકાલે એક્ઝામ માટે ગયા હતા, સાદો ભૂતકાળ. યા તો અઠવાડિયા પહેલા, મહિના પહેલા, વર્ષ પહેલા, અથવા તમે એમ કહેશો કે 2020માં મારા ભાઈના લગ્ન થયા હતા, સાદો ભૂતકાળ. તો એવી કોઈ પણ ઘટના પતી ગઈ છે, જે ઘટના થઈ ચૂકી છે એને આપણે કહીશું સાદો ભૂતકાળ. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? ઓકે. હવે બીજું, એનો એક જ નિયમ છે, વન એન્ડ ઓનલી નિયમ. તમારે ખાલી એક જ ધ્યાન રાખવાનું છે, તમે 5 મિનિટમાં શીખી જશો. એક નિયમ તમને અગર 2 મિનિટમાં આવડી ગયો તો 2 મિનિટમાં તમે સાદો ભૂતકાળ શીખી જશો. નિયમ એક જ છે, ભૂતકાળનું રૂપ એટલે કે વર્બ ટુ લાગશે. વર્બ ટુ એટલે શું? તો જે ક્રિયા છે, ખાવું, પીવું, ઉઠવું, બેસવું, ઇંગ્લિશમાં જે તમે ક્રિયા બોલો એ ક્રિયાનું ભૂતકાળનું રૂપ જે બને 3 રીતે બનશે ભૂતકાળનું રૂપ. યા તો એ સરખું રહેશે, જેમ કે રીડ છે, વાંચવું તો રીડ, વાંચ્યું. કટ તો કટ, ગુજરાતીમાં ફેર પડશે. કાપવું તો અહીંયા કાપ્યું, મિનિંગ ચેન્જ થઈ ગયો. પણ શટ તો શટ, બંધ કરવું, બંધ કર્યું. એક આ પ્રમાણે બનશે, એટલે કે સેમ ટુ સેમ રહેશે. સેકન્ડ નંબરમાં અલગ રહેશે. ગો તો વેન્ટ, ઈટ, એટ, ડ્રિંક, ડ્રેન્ક. અને ત્રીજા નંબરમાં એડી પ્રત્યય લાગશે, જેમ કે પ્લે તો પ્લેડ, વોચ, વોચડ, લીવ, લીવડ. અહીંયા એવા ઘણા બધા શબ્દો આવશે જ્યાં ઈ લાગશે, ત્યાં ઘણી બધી જગ્યાએ તમારે ફક્ત ડી જ મૂકવાનું રહેશે તો ભૂતકાળનું રૂપ થઈ જશે. લીવ તો લીવડ, લાઇક તો લાઇકડ, એ પ્રમાણે. તો તમારે વર્બ છે, મૂળ રૂપ છે, એનું ભૂતકાળનું રૂપ શું છે એ તમારે ખાલી ગોખવાનું રહેશે. તમને એક્ઝામ્પલ બતાવું, ખાલી જગ્યા જોઈએ આપણે. માનો કે એક ખાલી જગ્યા છે કે ભાઈ મેં ગઈકાલે સફરજન ખાધું. આઈ બ્લેન્ક એપલ યસ્ટરડે. ઈટ છે તો હવે તમે અહીંયા એટ મૂકી દો, 2 જ નિશાની. છેલ્લે તમને એવો સમય બતાવે કે ભાઈ ગઈકાલ કન્ફર્મ થઈ ગઈ, સાદો ભૂતકાળ છે. લાસ્ટ નાઇટ, લાસ્ટ વીક, અહીંયા નથી લખ્યું, લાસ્ટ સન્ડે. આવું કોઈ પણ જગ્યાએ તમને બતાવે કે જ્યાં જે ઘટના તમને લાગે કે આ ક્રિયા પતી ગઈ છે એવું તમારે બતાવવું છે, એવું તમારે શો કરવું છે. તો તમે ખાલી જગ્યાના અંદર આ ઈટ છે તો અહીંયા એટ મૂકી દેશું, ડ્રિંક તો ડ્રેન્ક મૂકી દેશું, કટ તો કટનું કટ જ રહેશે, રીડનું રીડ જ રહેશે, અને ગોનું વેન્ટ થઈ જશે. જે પણ લોકો ગ્રુપમાં મહેનત કરે છે એના માટે નીચે આપણે ઘણી બધી ખાલી જગ્યા અને ગુજરાતીના ઇંગ્લિશ અને ઇંગ્લિશના ગુજરાતી પણ નીચે આપશું. તમને યુટ્યુબ ચેનલ મારફતે આપણે આ વસ્તુ આપશું, અથવા વોટ્સઅપ ચેનલમાં બી તમને લિંક નાખી દઈશું. એ લોકો જોઈન કરી લે તાકી જોઈ શકે રોજનું લેસન. હવે ગુજરાતીનું ઇંગ્લિશ કરવાનું છે. માનો કે પીએસઆઈની એક્ઝામ આપશે યા ડીવાયએસઓની કે જે પણ એક્ઝામ આપતા હોય તો અમુક જગ્યાએ ટ્રાન્સલેશન પૂછાય છે, નિબંધ પૂછાય છે. તો એના માટે તમારે પહેલા બેઝિક શીખવું પડશે, જેને બિલકુલ નહીં ફાવતું આ એ લોકો માટે છે. માનો કે હસનૈન દુબઈ ગયો તો જવું એટલે ગો, ભૂતકાળ કર્યું, વેન્ટ, ગોનું વેન્ટ થશે. તો જે નામ છે, હંમેશા નામ છે, કર્તા છે, એ 1 નંબરમાં આવશે. હસનૈન
ગયો, ગોનું કરશું આપણે વેન્ટ, તો અહીંયા ગો નહીં લખીએ, ભૂતકાળની ક્રિયા બતાવશું વેન્ટ. ક્યાં ગયો છે? દુબઈ. કોઈ સ્થળ બતાવતા હોય, દુબઈ ગયો છે, અમદાવાદ ગયો છે, સ્કૂલ ગયો છે, કોલેજ ગયો છે, કોઈ પણ જગ્યાએ તમે કોઈ પ્લેસ બતાવવું છે તો ત્યાં તમે આગળ હંમેશા ટુ લખશો. અમે ગઈકાલે ક્રિકેટ રમ્યા. વી રમ્યા એ ક્રિયા છે, એ સેકન્ડ નંબરમાં લખશું આપણે. તો રમવું એટલે પ્લે, તો પ્લે નું ભૂતકાળ થઈ ગયું પ્લેડ, સીધું પ્લેડ મૂકી દઈશું આપણે. શું રમ્યા? ક્રિકેટ રમ્યા, કબડ્ડી રમ્યા, ખોખો, હોકી, જે પણ રમ્યા એ અહીંયા મૂકી દઈશું આપણે. અને સમય બતાવે છે, ગઈકાલે રમ્યા, અઠવાડિયા પહેલા રમ્યા, મહિના પહેલા રમ્યા, 6 મહિના પહેલા રમ્યા, 2019માં, 20માં, 25માં. તો એ જે ક્રિયા છે તમે લાસ્ટમાં મૂકી દો. હવે એક વસ્તુ છે, પ્રકાશે ચા પીધી, તો પ્રકાશ ડ્રેન્ક ટી, પ્રકાશે ચા પીધી. ટી ના બદલે તમે અહીંયા માનો કે કોફી, કોલ્ડ ડ્રિંક્સ, તમે જે પણ પીતો હોય તમે લખી શકો. મનીષાએ છાપું વાંચ્યું, તો હવે તમે એને ઇંગ્લિશમાં કેવી રીતે કરશો? મનીષાએ છાપું વાંચ્યું, તો હવે તમે લખશો ડાયરેક્ટ મનીષા રીડ નું, આ વર્બ ટુ એનું રીડ જ રહેશે. મનીષા રીડ ન્યૂઝપેપર. અહીંયા ન્યૂઝપેપરની જગ્યાએ તમે બુક લખી શકો, નોવેલ્સ લખી શકો, કંઈ પણ લખી શકો. હવે આની જે આજની જે ટેસ્ટ વગેરે છે એ તમને વોટ્સઅપ ચેનલમાં મારી મળી જશે, નીચે લિંક આપેલી છે, તમે લોકો જોઈ લેજો. હવે બીજી એક વસ્તુ, તમે ઇંગ્લિશ શીખતા હોય તો ફક્ત ટ્રાન્સલેશન ના શીખશો, તમે એવી પણ 2-4 વસ્તુ શીખો. રોજની પ્રેક્ટિસ છે. માનો કે એક કહેવત છે, આજે જોઈએ આપણે, પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. વારંવારનો અભ્યાસ વ્યક્તિને સંપૂર્ણ બનાવે છે. અગર કોઈ વિષય કમજોર છે, તમારું ગણિત કમજોર છે, તમારું ઇંગ્લિશ કમજોર છે, તો એનો મતલબ એવું નહીં કે વિષય હાર્ડ છે. એનો એક મિનિંગ એવો થાય છે કે જેમાં તમારી મહેનત ઓછી છે, આપણી એ વસ્તુમાં પ્રેક્ટિસ ઓછી છે. જે લોકો રોજ રનિંગ કરે છે એમનું રનિંગ આપણા કરતા સારું હશે. જે લોકો રોજ મેથ્સમાં 2 કલાક કાઢે છે તો એમનું મેથ્સ આપણા કરતા સારું હશે. જે લોકો રોજ 2 કલાક ઇંગ્લિશમાં કાઢે છે તો એમનું ઇંગ્લિશ આપણા કરતા સારું હશે. વિષય કમજોર છે એનો એક મિનિંગ એ પણ છે કે આપણી એ વસ્તુમાં પ્રેક્ટિસ ઓછી છે. તો કહેવત યાદ રાખો, પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. વારંવારનો અભ્યાસ વ્યક્તિને પરફેક્ટ બનાવે છે. તમારે જે ફિલ્ડમાં જવું છે, સમયનો ઉપયોગ કરો. ઇંગ્લિશમાં કહેવત છે ને, સક્સેસ ટેક્સ ટાઈમ. સફળતા થોડો સમય માંગે છે, પણ ભરપૂર સમય આપો. સોશિયલ મીડિયાનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો કરો, કામ સિવાયનો ઓછો કરો. એજ્યુકેશનમાં વધારામાં પોતાની ફિટનેસમાં થોડું ખોરાક પર ધ્યાન આપો. બહારની વસ્તુ જે જંક ફૂડ છે, કોલ્ડ ડ્રિંક્સ છે, એ વસ્તુ થોડું બંધ કરો. થોડા ગંભીરતાથી કેરિયરને લો, થઈ જશે. અને આજનું હોમવર્ક એ છે કે આને તમે 1-2 વખત જોઈ લો. નીચે લિંક આપી છે એ પણ જોઈ લો. સમજ ના પડે તો એની ટાઈમ મેસેજ કરી શકો, ચોક્કસ વ્યક્તિગત જવાબ આપીશું. થેન્ક યુ.